એક ખાલી જગ્યા પૂરો હૈ એક મોનાલિસા નામનું જગવિખ્યાત ચિત્ર શ્રી લિયોનાર્દો વિન્ચી ચિત્રકારનું છે. 2 મહાન ચિત્રકાર અને કવિ માઇકલ એન્જેલોનો જન્મ કાપ્રેસે નગરમાં થયો હતો. 3 રફાયેલ ચિત્રકાર માત્ર 37 વર્ષની નાની ઉંમરે આ દુનિયામાંથી વિદાય થયા. 2 નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને લખો. 1 કયા ચિત્રકારે કુશળ શિલ્પી વેરોકિયો પાસેથી ચિત્રકલાનું જ્ઞાન લીધું? સાચો વિકલ્પ સી શ્રી લિયોનાર્દો વિન્ચી. 2 જગવિખ્યાત મેડોના અને બાળકનું શિલ્પ કયા કલાકારે તૈયાર કરેલું? સાચો વિકલ્પ અ શ્રી માઇકલ એન્જેલો. નોંધ વિકલ્પ ડી રેફાયેલ પણ મેડોનાના ચિત્રો માટે જાણીતા છે, પરંતુ અહીં શિલ્પ સ્કલ્પચર પૂછ્યું હોવાથી માઇકલ એન્જેલો સાચો જવાબ બને છે. 3 કયા ચિત્રકારે વેટિકન મહેલમાં અનેક સુંદર ભિત્તિચિત્રો કર્યા છે? સાચો વિકલ્પ ડી શ્રી રેફાયેલ. 3 નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1 કયા ચિત્રકારોએ ધાર્મિક વિષય ઉપર ચિત્રો કર્યા છે? જવાબ ફ્લોરેન્સના ચિત્રકારોએ, જેમ કે લિયોનાર્દો વિન્ચી, માઇકલ એન્જેલો અને રફાયેલ, ધાર્મિક વિષયો ઉપર ચિત્રો કર્યા છે. 2 કઈ આગવી પદ્ધતિએ દુનિયાને આબેહૂબ યથાર્થ દર્શન ચિત્રવાનું સરળ કરી આપ્યું? જવાબ તૈલચિત્રની ઓઇલ પેઇન્ટિંગ આગવી પદ્ધતિએ દુનિયાને આબેહૂબ ચિત્રવાનું સરળ કરી આપ્યું. 3 કયા ચિત્રકારનું જીવન ઠાઠમાઠથી ભરેલું હતું? જવાબ શ્રી રફાયેલનું જીવન ઠાઠમાઠથી ભરેલું હતું.